સર તમારા રેકમેન્ડેશન જાણી લઈએ. રવિ સર, આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખી રહ્યા છે? ઝડપથી જે સેક્ટર આપણે ડિસ્કસ કરે એમાંથી થોડા કાઉન્ટરને મીન્સ કે 2 કાઉન્ટર એમાંથી છે. તો PSUsમાં આજે GE શિપિંગ સારા લેવલ પર બ્રેકઆઉટ કરીને ચાલી રહ્યો છે. 1120 આસપાસનું લેવલ ક્રોસ કર્યું છે. અહીંયા પણ મારી ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 1090 અને ઉપરની બાજુ 1170 સુધીનું લેવલ અહીંયા પાર્ટ ઓફ એક્સટેન્શન આવી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે EPL. આ પણ એક મીન્સ કે એગ્રી ઇકોનોમીનો સ્ટોક છે. અહીંયા પણ ખરીદારી કરવાની છે. જે મહિન્દ્રા EPC અથવા EPL છે. આઈ થિંક અહીંયા ખરીદારી કરો કરંટ માર્કેટ પ્રાઇસ પર 222 સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 212 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 232 નો આવી શકે છે. તો આ 2 રેકમેન્ડેશન આ સેક્ટરમાં જ રહેશે. થર્ડ રેકમેન્ડેશન આજે નથી ચાલુ, બટ આઈ થિંક હિન્દુસ્તાન ઝિંક આજે આટલી તેજી બાદ થોડું કન્સોલિડેશન કરી રહ્યું છે. બટ સિલ્વરના પ્રાઇસ જે લાસ્ટ સેશનમાં મોટી મંદી આવી હતી, હાયર લેવલથી 2 લાખથી 1,92,93,000 આવી ગયું હતું, ફરીથી 2 લાખનું લેવલ ક્રોસ કરવા પર છે. તો મારા હિસાબે અહીંયા તેજી ઇન્ટેક્ટ છે. મેટલમાં પણ તેજી એલ્યુમિનિયમ, કોપર, ઝિંક ત્યાં કન્ટિન્યુ રહી છે. તો આધારિત હિન્દુસ્તાન ઝિંક અહીંયા ખરીદારીની સલાહ છે. 564 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે. ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 555 અને ટાર્ગેટ છે 580 સુધીના આવી શકે છે. તો આજના 3 રેકમેન્ડેશન રહેશે હિન્દુસ્તાન ઝિંક, GE શિપિંગ અને EPL. હિન્દુસ્તાન ઝિંક અને સાથે સાથે GE શિપિંગ ત્રણેય આજના રેકમેન્ડેશન્સ પર તમારે નજર રાખવાની રહેશે.